કોલકાતાની એ પીડિતા જેનું નામ કોઈ પણ હશે અને તેને ફરી આપણે એક નામ આપી દઈશું, જેમ આપ્યું હતું આપણે નિર્ભયા, પણ એ નિર્ભયા નહોતી, તે ભયભીત હતી, તેને ડર લાગતો હતો, તેને ખૂબ ડર લાગ્યો હતો અને આ ઘટના પછી ફરી તમામ દીકરીઓને ખૂબ ડર લાગવા લાગ્યો છે। શક્તિનું સ્વરૂપ કહેવાતી નારી જાત હવે શક્તિ એકઠી કરી રહી છે પોતાને બચાવવા માટે। શક્તિની શક્તિ હવે ખૂટી છે, શક્તિ ખૂટી છે આ બેવડા સમાજમાં ટકવાની, શક્તિ ખૂટી છે આ નરાધમોની નજરોથી છૂટવાની, શક્તિ ખૂટી છે પોતાના કામ પરથી પરત હેમખેમ ઘરે પહોંચાશે કે નહીં તે સવાલના ન મળતા જવાબની જદ્દોજહેદથી બચવાની। ક્યાંક રાત્રે કામથી પરત ફરતા ભોગ બનતી, ક્યાંક સાવકા બાપની હવસનો શિકાર બનતી, ક્યાંક પોતાની જ આસપાસના લોકોની ગંદી નજરોનો ભોગ બનતી, રોજે રોજ હલકી માનસિકતાનો સામનો કરતી કોઈ પણ સ્ત્રી નિર્ભયા કેવી રીતે છે? કોઈ એક શહેરની આ વાત છે કે એક રાજ્ય સુધી સીમિત આ સમસ્યા, કે કોઈ એક જ પક્ષ કે પછી તંત્રની બેજવાબદારીનું કારણ કે તેણે કેવા કપડાં પહેર્યા હતા તે બનશે કારણ? કોઈ નક્કર જવાબ નથી, ન સમાધાન, બસ વકરતી જઈ રહેલી સમસ્યા, ડર, અસુરક્ષિત હોવાનો મનનો ભાવ અને હાવી થતો જઈ રહેલો સતત અવિશ્વાસ। કઈ દિશામાં જઈ રહ્યો છે સમાજ એ સૌથી મોટું ચિંતાનું અને ચિંતનનું કારણ બની ચૂક્યું છે। આવી ઘટનાઓ સાંભળ્યા બાદ, માધ્યમોમાં જોયા બાદ, જાણ્યા બાદ જો તમારી એક રાતની ઊંઘ પણ નથી ઉડતી તો હવે સમય ડરવાનો, ચેતવાનો જરૂર પાકી ગયો છે। આવી લજવતી ઘટનાઓના કેમ આપણે સૌ આદી થવા લાગ્યા છીએ? માણસમાંથી જાનવર થઈ રહેલો માણસ હવે તો પથ્થર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે। પથ્થર બનવાની હોડ લાગી છે કારણ કે આ હેવાનિયત હવે આપણને બસ ક્ષણિક જ વિચલિત કરે છે। મોટી મોટી વાતો નથી કરવી, ના મોટા મોટા સપના કે વાયદાની જરૂર છે, સાચા અર્થમાં જરૂર છે સુરક્ષાની, જરૂર છે એ વિશ્વાસની કે હું બહાર નીકળીશ તો હું સુરક્ષિત પરત આવી શકીશ, હું મારા આસપાસના લોકોની આંખમાં મારા માટે ગંદો, છીછરો, ના ગમે એવો ભાવ નહીં પણ આદર જોઈ શકીશ। નોકરીમાં મહિલા આરક્ષણ તો કદાચ આપી દેશો, પણ જરૂર હવે મહિલાને રક્ષણની છે। અમે છીએ શક્તિનું સ્વરૂપ, પણ હવે ખૂટી ગઈ છે શક્તિ। શક્તિ પર હેવાનિયત હાવી થઈ રહી છે ને હવે ડર લાગે છે, ભયભીત છીએ। નથી થવું નિર્ભયા, નથી બનવું નિર્ભયા, કારણ કે હવે ડર લાગે છે, ખૂબ ડર લાગે છે। એ તમામ ઘરમાં રહીને અસુરક્ષિતતા અનુભવતી કે ઘરની બહાર નીકળીને ડરતી એ 8 મહિનાની દીકરી માટે, 80 વર્ષની મા માટે ડર લાગે છે। નથી બનવું નિર્ભયા અને અમે નથી નિર્ભયા।